વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ભાઈ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત ચોરવાડ રેલવે સ્ટેશનથી ને આપણે જવાનું છે જુનાગઢ. તો ટિકિટ લેવા આગળ નીકળી ગયા છે. બાકી જો સૂર્યનારાયણ ક્યાં પૂગી ગયા. બાકી આ છે ચોરવાડનું રેલવે સ્ટેશન. ચોરવાડ રોડ એટલે છે ગળુમાં. ટિકિટ લઈ લીધી. કેટલા ને એવી 80 રૂપિયા. જો ભાઈ 2 જણાને 80 રૂપિયા. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે ને આ ટ્રેનમાં આપણે જુનાગઢ સુધીની સફર કરવાની છે. લોકલ ટ્રેન છે, હાવ સસ્તી મુસાફરી છે આ ટ્રેનની અંદર. તો ફાઇનલી આપણી ટ્રેન ઉપડી ગઈ છે ને આજે ટ્રેનમાં ભાઈ ટ્રાફિક જબરું છે. માંડ સીટ મળી. સાત ને 44 આપણી ટ્રેન છે ને ચોરવાડથી ઉપડી હતી ને 8 ને 57 આપણે જુનાગઢ ઉતરી ગયા છે રેલવે સ્ટેશન ઉપર. હા ભાઈ વાહ. ને હવે જવાનું છે કારણ કે હજી દુકાનો ખુલ્લી ના હોય એટલે આપણે છે ને થોડુંક મોડું ફૂંકવાના છે. એટલે 10 વાગે 10:30 દુકાનો ખુલે એટલે પહેલાં છે ને સંબંધીને અહીંયા જઈ આવીએ 11માં કોરમાં. પછી જઈએ 10 વાગે માર્કેટમાં. જે ખરીદી કરવા આવ્યા છે ને અમારા મેડમને ખરીદી કરવાની છે. કેમ ફાઇનલી આપણે છે ને રેલવે બ્રિજ ઉપર જઈએ ને આપણે છે ને ભાઈ લિફ્ટનો સહારો મળી ગયો. આપણે છે ને ચડવું નથી પડ્યું. હા ભાઈ વાહ, શું રેલવેની સુવિધા છે. આપણે અહીં ભાઈ લિફ્ટ નીચે વહી ગઈ છે, આગળ બોલાવવી પડશે. એલી વાહ ભાઈ વાહ, આપણી લિફ્ટ આવી ગઈ છે. ખબર નથી પડતી ભાઈ. 0 દબાયો છે, નીચે જાય છે નીચે જાય છે. વાહ, શું રેલવેની કામગીરી. ગ્રાઉન્ડ ફ્લોર. વાહ ભાઈ વાહ. ઓહ, નીચે આવી ગયા જો ભાઈ. હવે અહીંથી ભાઈ આપણે છે ને ફાટા ઠેકવા જોઈએ. વાહ ભાઈ વાહ, અહીં જ છે જો પગથિયું છે અહીં. હાલ ઉતરી જાય. અને ઉતરવામાં વાર આવેલો. તમે ઉતરો ને હું ઉતરું ને. વાહ ભાઈ વાહ, માતાજી સુખી રાખે. વાહ ભાઈ વાહ, મારા હાડુભાઈ ઘરે આવ્યા હતા ભાઈ. જમરૂખ થઈ જાય મસ્ત. મોટું એક જમરૂખ ઉતારી લીધું છે. આવી ગયા આપણે પરીક્ષિતના ઘરે ભાઈ. નાનો એવો યુટ્યુબર છે હો ભાઈ. શોર્ટ વિડીયો બનાવે મસ્ત. શું છે તારી ચેનલનું નામ? બહુ વ્યૂ નથી આવતા કા. બાકી જો એ કેના વિડીયો જોવો. શું નામ છે આનું? અમિતભાઈના વિડીયો જોવો છો. અમિતભાઈને સપોર્ટ કરે છે કા. પણ આને કોઈ સપોર્ટ નથી કરતું કા. તને નથી કરતો ને કોઈ સપોર્ટ? મારા હાડુભાઈ છે ને એનો છોકરો છે, હોશિયાર છે ભણવામાં. પેલા ભણવામાં ધ્યાન દેજો, પછી યુટ્યુબમાં ધ્યાન દેજો. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो. હેપી બર્થડે. વાહ ભાઈ વાહ, ચોકલેટ આવી ગઈ ભાઈ. મસ્ત ચોકલેટ આવી ગઈ. બર્થડે 20 કર્યો છે ને એટલે આપણે મસ્ત ચોકલેટ આપી છે. બાકી જો અમિતભાઈ એવા છે ને બર્થડે મનાવે છે. હેપી બર્થડે અમિતભાઈ. હેપી બર્થડે. આન્ય જો એના ભાણેજને જો હજી હેપી બર્થડે નથી કીધું, ચોકલેટ મંડી સાવવા. અરે કહેના ક્યાં ચાહતે હો. વાહ ભાઈ વાહ, મસ્ત ચા બની ગઈ છે. હાલો બધા ચા પીવા. આપણા હાડુભાઈને ઘરે ચા બનાવી છે. જુનાગઢમાં હોય ને ભાઈ ગિરનાર ના દેખાય એવું બને નહીં, પણ આજ બને ભાઈ. જો વાદળા એટલા છે ને કે ગિરનાર દેખાતો નથી. ગિરનાર ઢકાઈ ગયો વાદળાથી. જો વરસાદી માહોલ થઈ ગયો છે એક નંબર ભાઈ. વાહ ભાઈ વાહ. તો ફાઇનલી મિત્રો હવે અમારે જે કામે આવ્યા છે ને એ કામે જવાનો સમય આવી ગયો છે ને અમારે જવું છે હવેલી ગલીમાં ખરીદી કરવા માટે.
તો જો હવે અત્યારે લગભગ 11 જેવું થઈ ગયું છે ને હવે બધી દુકાનો ખુલી ગઈ. 11 હા પોતે બેસે ને પછી કે હવા 10 વહી જવાનું તો 11 થઈ ગઈ. તો 11 થઈ ગયા છે ને હવે બધી દુકાનો ખુલી ગઈ છે. હવે ખરીદી કરવા માટે રિક્ષામાં જવાનું છે. વાહ ભાઈ વાહ, રિક્ષામાં જવાનું. સોસાયટીની સિક્યુરિટી ઝેડ સિક્યુરિટી ના અહીં જ છે ને બાજુમાં રોડ છે, ત્યાં રિક્ષાઓ મળી જાય, ત્યાંથી રિક્ષામાં જવાનું છે. ઝેડ સિક્યુરિટી. મિત્રો ફાઇનલી આપણે કોળી સમાજની મંડી આવ્યા. મારા મામાની દુકાન છે શ્રી કોમ્પ્યુટર એન્ડ એજ્યુકેશન એવું કંઈક છે. તો આજ ત્યાં આવું હતું પણ ટાઈમ નથી આપણી પાસે, કારણ કે ઘણું મોડું થઈ ગયું છે. એટલે હવે પહેલાં ખરીદી કરી લઈએ ને પછી જાવું. પાછા ક્યારેક આવશું ને ત્યારે જાવું. જુનાગઢમાં એમ ભાઈ મારો ભાઈ ભેગો થઈ ગયો, ખરેખર આવ્યો છે ને ભાઈ હતું ભાઈ માવો લઈ લઈએ. શિવમ પાનમાં આવ્યા છે ને માવો લઈ લઈએ. ઓરિજિનલ નાખજો ભાઈ. ભાઈ તો ફાઇનલી આપણી રિક્ષા આવી ગઈ ભાઈ. 10,000 રૂપિયા બસ સ્ટેન્ડથી જવાનું છે. આપણે છે ને બસ સ્ટેન્ડ સુધી આવવાનું હતું રિક્ષામાં. આવી ગયા. તો સામે બસ સ્ટેન્ડ છે. એ છે ને સામે આવે છે ને NIT. ખરીદીની શરૂઆત છે ને આપણી દુકાન માટે કરવાની છે. પહેલાં જો આપણે તુલસી ચશ્મામાં આવ્યા, ગોગલ્સ લેવાના છે આપણી દુકાન માટે. ચશ્માની ખરીદી થઈ ગઈ ભાઈ. આપણે 4 બોક્સ જેટલા ચશ્મા લીધા છે ને શેઠવે ચા મગાવી છે, તો ચા પી લઈએ. મસ્ત મસ્ત ચશ્માની ખરીદી કરી લીધી છે. હવે આપણી દુકાનની વિઝિટ કરજો ને હવે જ આવી છે મેડમની કટલેરીની દુકાનની ખરીદી કરવા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે હવેલી બજારમાં. કટલેરીની એવું બધું ખરીદી કરવાની છે ને એટલે આ છે આખું હોલસેલ માર્કેટ. ફાઇનલી મિત્રો આપણે આવ્યા છે પ્રિસ્સા બ્યુટી શોપમાં, મુનાભાઈની દુકાને. ને અમે ભાઈ ખરીદી કરવા આવ્યા છે બ્યુટી પાર્લરનો બધો માલ લેવાનો છે એટલે. ને એકદમ નવો સ્ટોક આવ્યો છે જુઓ. વાહ ભાઈ વાહ. ઉપરથી ખરીદી કરીને નીચે આવતરીએ. જો એક આ થેલો છે, એક ઓલા બેન પાસે છે ને મારી પાસે કંઈ નથી, હું ખાલી ખમ છું. બાકી જો અહીંથી છે ને ઓટો કરવાનો છે. ફાઇનલી ભાઈ આપણે રિક્ષા કરાવી છે ગલીપુર રોડ જવા માટે. આગળ છે એક સિપાઈ બેઠો બે બાજુ છે ને માટે બેઠા છે ને. प्यारी समझ गई તો ફાઇનલી આપણે પૂગી ગયા આપણે ડેસ્ટિનેશન ઉપર. દાદાએ હાજર નરવા પુગાડી દીધા. દાદા અહીં જ રહેવાનું છે. હા હા. બાકી જો વાદળા થઈ ગયા, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. હા એ પાછળ છે. હાલો દાદા. जय सोमनाथ. જય સોમનાથ. જય સ્વામિનારાયણ. આપણે હવેલી ગલીમાંથી ખરીદી કરીને આવી ગયા ઘરે ને ઘરે આવીને એક નાની એવી નીંદર કરી લીધી, કારણ કે આપણી ટ્રેન છે ને સેટ 8 વાગે છે, લગભગ 8 સાડા 8 વાગે ટ્રેન છે આપણે રાત્રે. એટલે આવીને થોડીક નીંદર કરી લીધી. એક મસ્ત जाग गया. બાકી જો બાજુમાં આવી સિટીની અંદર લીંબુડી અને જમરૂખડી ને એવું બધું વૃક્ષો વાવેલા છે મારા હાડુભાઈને ઘરે. બાકી આ જમરૂખડી છે, જો જમરૂખ પણ છે, હજી નાના છે, આમ ઉપર છે મોટા. બાકી લીંબુ છે જોડી. એટલે આવું બધું સિટીમાં પણ છે હો ભાઈ. ને મસ્ત મજાની એક નીંદર થઈ ગઈ છે નાની એવી. A few moments later. તો ફાઇનલી અમારે જવાનો સમય થઈ ગયો છે ને જો અમે થેલા બેલા લઈ લીધા બે જો. અને અમારી ટ્રેન છે ને 8 વાગ્યા 8 સવા 8 વાગ્યાની છે. તો હવે નીકળીએ રેલવે સ્ટેશન બાજુ. વાહ ભાઈ વાહ, રેલવે સ્ટેશને આવી ગયા. લિફ્ટ કાયદો ઉઠાવ્યો છે. વાહ ભાઈ વાહ. તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે, ચોરવા રોડની 2 ટિકિટ.
ચોરવા રોડ ઉપર પાછા આપણે ઉતરી ગયા રેલવે સ્ટેશન. વિડીયો બહુ લાંબો ખેંચાઈ ગયો છે એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું પાસે એક આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.